જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી ટૂંક સમયમાં જાહેર થશે. એનું નોટિફિકેશન પણ રિલીઝ થઈ જશે ટૂંક સમયમાં. તો મિત્રો, ભરતી આવે એના પહેલાં જે સમય છે એ સમયનો સદુપયોગ કરી લઈએ. જે પણ આપણી પાસે સમય છે, ઘણા એવા મિત્રો હોય છે કે જે પ્રાઇવેટ નોકરી કરતા હોય છે અને એની સાથે સાથે તૈયારી કરતા હોય છે. કોઈ અભ્યાસ કરતા હોય છે કે અન્ય ઘરે બેસીને મતલબ કે આની પ્રોપર તૈયારી કરતા હોય. તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે ડેલીના બેઝ પર વિડીયો અપલોડ કરીએ છીએ. તો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો અમારી સાથે જે પ્રમાણે વિડીયો બનાવીએ એ પ્રમાણે તમે ડેલીના બેઝ પર તૈયારી ચાલુ રાખશો તો 100% તમને સફળતા મળશે. અગાઉ પણ આપણે કહેતા કે જ્યારે 2024ની ભરતી જાહેર થઈ હતી એ વખતે પણ આપણે કહેલું કે ભાઈ, તમે બીજું કોઈ અન્ય બુક કે ઓનલાઈન કોર્સ નહીં ખરીદો અને ફક્ત ને ફક્ત વિડીયો અમારા જોશો તો પણ તમે સિલેક્શન તમને મળી જશે. અને ઘણાને સિલેક્શન મળ્યું છે. ઘણા મિત્રો હાલ સરકારી નોકરી કરી રહ્યા છે ટીઆર એજ્યુકેશનના વિડીયો જોઈને ઘરે બેઠા તૈયારી કરનારા. તો તમે પણ ઘરે બેસીને તૈયારી કરી અને પોતાનો જે છે ગોલ સિદ્ધ કરી શકો છો. તો મિત્રો, દરેકને નમ્ર વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ ફાયદો થાય. તો દરેક મિત્રોને વિનંતી છે કે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. હવે મિત્રો, જે જીએસઆરટીસી હેલ્પર નોન ટેકનિકલ સિલેબસમાં વાત કરીશું, જેમાં નોન ટેકનિકલમાં 10 માર્ક્સ રોકડિયા છે કોમ્પ્યુટરના. તો આ માર્ક્સ જવા ન જોઈએ. જેટલા પણ કોમ્પ્યુટરના પ્રશ્નો છે મોસ્ટ ઓફલી જે છે આઈએમપી, આપણે અગાઉ પણ વિડીયો બનાવેલા છે, 12થી 13 વિડીયો બનાવેલા છે, અપલોડ કરેલા છે. તો એ પણ જોઈ લેજો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. તો એ જે 10 તમારે માર્ક્સ રોકડિયા છે એ રોકડિયા કવર કરી લો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, ચાલો જે કોમ્પ્યુટર વિશેના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. હેલ્પર બનવાનું સપનું સાકાર કરો ટીઆર એજ્યુકેશનના સથવારે, એ પણ ફ્રીમાં. તો કોમ્પ્યુટરના પિતા, ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો એલન ટ્યુરિંગ, ચાર્લ્સ બેબેજ, બિલ ગેટ્સ, બ્લેઝ પાસ્કલ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? ચાર્લ્સ બેબેજ. નહીં તો આપણે લખીને આવો બિલ ગેટ્સ, બરાબર? એવી ભૂલ કરીએ છીએ. સીપીયુનું પૂરું નામ શું છે? તો સીપીયુનું આ વારે વારે પ્રશ્ન પૂછાય છે. તો સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં કાયમી મેમરી કઈ છે? કોમ્પ્યુટરમાં કાયમી મેમરી કઈ છે? પરમેનન્ટ મેમરી, રેમ, રોમ, કેચ, બફર. તો તેનો સાચો જવાબ છે રોમ, રીડ ઓનલી મેમરી. નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ છે? હવે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ ખાસ તૈયાર કરી લેજો, કેમ કે એના પ્રશ્ન 1-2 હોય છે. તો નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ છે? તો તેનો સાચો જવાબ છે કીબોર્ડ, બરાબર? એ છે ઇનપુટ ડિવાઇસ. પ્રોજેક્ટર છે, પ્રિન્ટર છે, મોનિટર છે, આ કયા છે? આઉટપુટ. કોમ્પ્યુટરનો મગજ, બ્રેઇન ઓફ કોમ્પ્યુટર કોને કહેવામાં આવે છે? કોમ્પ્યુટરનો મગજ કોને કહેવામાં આવે છે? તો સીપીયુનું, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોસ્ટ ઓફલી ત્યાં પ્રોસેસ થતી હોય છે સીપીયુમાં, બરાબર? તેથી તેને કોમ્પ્યુટરનું બ્રેઇન તરીકે ઓળખવામાં આવે છે. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? તો 1 કિલોબાઇટ બરાબર 1024 બાઇટ્સ, બરાબર? તો આ પણ પ્રશ્ન, આવા જે એકમો બરાબર કન્વર્ટ કરવાના, તો એ પણ પ્રશ્ન આવે છે. તો આ પણ ખાસ તૈયાર કરી લેજો. એના પછી એમએસ વર્ડમાં લખાણને કોપી કરવા માટે કઈ શોર્ટકી? તો જે કોમ્પ્યુટરની મોસ્ટ આઈએમપી શોર્ટકીઓ છે, બરાબર? તો એ પણ તૈયાર કરી લેજો. 1-2 શોર્ટકીઓ પણ પૂછાય છે. તો Ctrl+C, બરાબર? Ctrl+C કોપી કરવા માટે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? બરાબર? નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો તેનો સાચો જવાબ છે બી, વિન્ડો, બરાબર? જે વિન્ડો છે ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલી ફાઇલ કામચલાઉ ધોરણે ક્યાં જાય છે? તો આ પણ વારે વારે પ્રશ્ન પૂછાય છે. બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો રિસાયકલ બિનમાં. એના પછી વાત કરીશું ડબલ્યુનું પૂરું નામ શું છે?
તો એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. તો આ ટાઈપના પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય અને આપણે ભૂલ કરીને આવતા હોઈએ. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે? તો પ્રિન્ટર. જે પ્રિન્ટર છે એ આઉટપુટ તમને આપે છે. જે પ્રિન્ટ આપણે નીકળી છે, બરાબર, તો એ પ્રિન્ટ છે આઉટપુટ છે, બરાબર. તો એ જે છે પ્રિન્ટર જે છે એ આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ પર ફાઇલોની આપ-લે કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, બરાબર. બી ઓપ્શન સાચો જવાબ છે. આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. આ જે પ્રશ્નો છે બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે વારંવાર. કઈ શોર્ટ કીનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કે શટડાઉન કરી શકાય? Alt+4, બરાબર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતી નાના નાના ટપકા ડોટને શું કહેવામાં આવે છે? તો એને પિક્સલ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. MS એક્સેલમાં બનેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો તેને વર્કબુક. નીચેનામાંથી કઈ સોશિયલ મીડિયા સાઇટ નથી? તો આમાંથી કઈ સોશિયલ મીડિયા સાઇટ નથી? તો તેનો સાચો જવાબ છે ગૂગલ. રેમનું પૂરું નામ શું છે? રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. તો ઓપ્શન બી સાચો જવાબ છે રેન્ડમ એક્સેસ મેમરી. કોમ્પ્યુટરમાં અવાજ સાંભળવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોમ્પ્યુટરમાં જે અવાજ સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ શોર્ટકી વપરાય છે? તો Ctrl+M. ઓપ્શન બી સાચો જવાબ છે. ઈમેલનું પૂરું નામ શું છે? તો ઈમેલનું જે પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઓપ્શન બી સાચો જવાબ. આ પ્રશ્ન વારે પૂછાય છે. કોમ્પ્યુટરમાં વાયરસ એ શું છે? તો એક પ્રકારનો પ્રોગ્રામ અથવા તો સોફ્ટવેર છે, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો કુલ 12 ફંક્શન કી હોય છે. આ પણ પ્રશ્ન IMP છે. કોઈપણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવામાં આવે છે? તો એને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી હોમ પેજ. PDFનું પૂરું નામ શું છે? તો PDFનું જે છે પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. મોસ્ટ IMP પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો મોસ્ટ IMP છે. ભારતમાં વિકસાયેલ પ્રથમ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? તો પરમ 8000. ઓપ્શન એ સાચો જવાબ છે. તો આ જે પ્રશ્નો હતા અગાઉની પરીક્ષામાં વારે પૂછાયેલા છે અને તમારી હેલ્પરની પરીક્ષામાં પણ આવશે. તો જે કોમ્પ્યુટરના 10 માર્ક્સ છે રોકડિયા, તો એ કવર કરી લેજો, જેથી કરીને તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરો, લાઈક કરવાનું ન ભૂલતા. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને તમારા માટે નવા વિડીયો બનાવતા રહીશું. અમને પણ જો તમે લાઈક અને શેર કરશો તો અમને પણ મોટિવેટ બનીશું કે ભાઈ હજુ પણ વિડીયા બનાવીએ. અમને પણ મોટિવેશન મળે કે ચાલો કોઈક તૈયારી કરી રહ્યા છે તો એમના માટે આપણે પણ પ્રયત્ન કરીએ. અને તમામ આપણે ફ્રીમાં બનાવીશું. તમને PDF પણ ફ્રીમાં મળી જશે. આભાર.